દેશની અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આસામમાંથી એક અત્યંત દુઃખદ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય વાયુસેનાનું એક માલવાહક વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું છે। આ ભયાનક અકસ્માતમાં ભારતીય વાયુસેનાના 5 બહાદુર જવાનો શહીદ થયા છે, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી મુજબ આ અકસ્માત અસમના જોરહાટમાં આવેલા રોરિયા એરબસ પર સર્જાયો હતો। 13 જૂનની સવારે વાયુસેનાનો AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ જ્યારે જોરહાટ એરફિલ્ડ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે અચાનક જ સંતુલન બગડ્યું અને વિમાન રનવે પર જ ક્રેશ થઈ ગયું। અકસ્માત એટલો ભયાનક હતો કે ક્રેશ થતાની સાથે જ વિમાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને વિમાન 2 ટુકડામાં વહેંચાઈ ગયું હતું। જો કે આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ અને ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી गई હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો। हम तो घर से निकला काम पर उसी टाइम कितना बजे 9:45 तो एक DSC ने बोला है क्या इधर आग लग गया तो मैं पलट के देखा है पूरा काला काला धुआं निकला है। इसका बाद पूरा जोर से आवाज हुआ है। कैसा आवाज आया था? कैसा आवाज आया? धमाके जैसा? धमाका जैसा हुआ है। मैंने घूर के देखा है प्लेन का थोड़ा हिस्सा बैक साइड का थोड़ा देखा है। इसका बाद में हम सोचा है प्लेन आग लग गया। આ કાળઝાળ અકસ્માતે દેશના 5 સપૂતોને આપણી પાસેથી છીનવી લીધા છે। ફરજ દરમિયાન પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા આ વીરોમાં વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર પ્રશાંતસિંહ, ફાઇટર લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા અને અગ્નિવીર વાયુ યોજના હેઠળ દેશની સેવા કરી રહેલા 2 યુવા જવાનો અગ્નિવીર વાયુ ખેમારામ કુમાર અને અગ્નિવીર વાયુ દાનિશ આલમ સામેલ છે। ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પર આ તમામ જવાનોના વીરગતિ પ્રાપ્ત કરવા અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે। તો દર્શક મિત્રો, જે વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે તે AN-32 એટલે કે એન્ટોનોવ 32 ટ્રાન્સપોર્ટ પ્લેન હતું। આ એરક્રાફ્ટ 1980ના દાયકાથી ભારતીય વાયુસેનાનો એક મહત્વનો હિસ્સો રહ્યું છે। હિમાલય જેવા ઊંચા અને અત્યંત દુર્ગમ વિસ્તારો હોય કે પછી ગમે તેવું ખરાબ હવામાન, આ મીડિયમ લિફ્ટ ટ્રાન્સપોર્ટ પ્લેન હંમેશા સૈનિકો અને જરૂરી સામાનની હેરફેર માટે વાયુસેનાની કરોડરજ્જુ સાબિત થયું છે। આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન વાયુસેનાની 43 સ્ક્વોડ્રનનો એક ભાગ હતું। હાલ પૂરતું આ અકસ્માત કયા ટેકનિકલ કારણોસર કે ખામીના લીધે થયો તેની સત્તાવાર વિગતો સામે આવી નથી। વાયુસેના દ્વારા અકસ્માતનું સાચું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી એટલે કે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિના આદેશ આપી દેવામાં આવ્યા છે। ગુજરાત સુરક્ષિત ચેનલ તરફથી દેશના આ 5 શહીદ જવાનોને કોટી કોટી વંદન અને અશ્રુભીની શ્રદ્ધાંજલિ। ભગવાન તેમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। દેશની અને સુરક્ષા સાથે જોડાયેલી આવી જ પડે પડની સચોટ માહિતી માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત।